जय भीम नमो बुद्धाय। જેતપુર એસટી ડેપોના એટીઆઈનો ત્રાસ એટલી હદે છે ને કે કાલે મારી પોતાની આંખમાં જળજળી આવી ગયા હતા. આપણે એવા બધા વાત નથી કરવાની, માત્ર ફરિયાદો એટીઆઈ વિરુદ્ધ કેટલી થઈ છે એ આપણે જે વહીવટની નજરે મૂકવાનું છે. ચર્ચા ઘણી કરશી આપણે, પણ પેલા જે એટીઆઈની વિરુદ્ધ ફરિયાદ ક્યાં ક્યાં થઈ છે ને એ હું તમારી વચ્ચે મૂકું છું. ભાવેશભાઈ વસંતભાઈ જોશી એટીઆઈના ત્રાસથી જનરલ મેનેજર સાહેબને ફરિયાદ કરવામાં આવી હતી લેખિતમાં. જનરલ મેનેજરે જે સેન્ટ્રલ ઓફિસે એણે ઉડાવ જવાબ આપી એટીઆઈનો જવાબ ગ્રાહ્ય રાખી અને જે આ ફરિયાદ હતી એ રફે દફે કરે. વિજયદાન જે ગોરવિયાળા જે ડ્રાઈવર છે એમણે પણ જનરલ મેનેજર સાહેબને સેન્ટ્રલ ઓફિસે એટીઆઈના ત્રાસ બાબતે ફરિયાદ કરી. એમાં પણ જનરલ મેનેજર સાહેબે કાંઈ પગલાં લીધા નહીં. કોઈ પણ જાતની તટસ્થ તપાસ કર્યા વિના એની પણ ફરિયાદમાં ભીનું હકેલી લીધું. લાગે સાહેબ એટીઆઈ મોટી તોપ હોય એવું, અને રાજકીય વગ પૂરેપૂરી ધરાવતા હશે. દિલીપભાઈ એ શેખવા એ પોતે ડ્રાઈવર છે, એણે પણ જનરલ મેનેજરને ફરિયાદ કરેલી છે લેખિતમાં. કોઈ જાતની નક્કર કાર્યવાહી કરવામાં આવેલ નથી કે તટસ્થ તપાસ કરેલ નથી. પ્રદીપભાઈ એન મહેતા જે પોતે ડ્રાઈવર છે, એમણે ફરિયાદ કરી હતી વહીવટી સંચાલક સાહેબને સેન્ટ્રલ ઓફિસમાં. ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક જે સેન્ટ્રલ ઓફિસમાં આવે ને એને એટીઆઈ દ્વારા માનસિક ત્રાસ અનહદ આપવામાં આવે છે એવી ફરિયાદ કરી છે, પણ વહીવટી સંચાલક સાહેબે પણ કાંઈ ધ્યાન આપ્યું નહીં. હાલ સુધી કોઈ કાર્યવાહી નથી કરી. જનરલ મેનેજર સાહેબ કે પછી વિભાગીય કચેરી જુનાગઢ ડીસી સાહેબે કે ડેપો મેનેજર કે સેન્ટ્રલ ઓફિસર ઈશ્વરભાઈ રમેશભાઈ સિલુ જે પોતે ડ્રાઈવર છે એણે જુનાગઢ ડીસીને ફરિયાદ કરેલી છે. હવે ડીસીને હું ફોન કરું છું ને, એક બે વખત ફોન કર્યો તો ડીસી એમ કહે છે કે અમને લેખિતમાં ફરિયાદ આપો. તો આ હું લેખિતમાં નથી તો છે હું? હવે લેખિતમાં તમને આપવું કેટલું? તમે લેખિતના તો ચોપડાના ઢગલા કરીને મેકી દો છો, ને લેખિતમાં તો તમે તમારા પાગ્યાઓના જવાબ લઈને મેકી દો છો. તો જે આ અરજદારો છે જેની ઉપર અન્યાય થાય છે એ જાય તો જાય ક્યાં? તમારે હવે કરવાની છે હું કાંઈ સમજાતું નથી. તમે તમારા બાપની પેઢીઓ હોય એવી રીતે સમજીને બેસી ગયા છો. અને પાછા જે ડીસી છે ને જુનાગઢનો એ તો એમ જ કહે છે કે તમે પોલીસ સ્ટેશન વ્યાજ વેલા ભાઈ તારા કર્મચારીનો પ્રશ્ન છે ને તું એમ કહેશો અવારનવાર કે પોલીસ સ્ટેશન વ્યાજો પોલીસ નવરી ના છે તો તમારી ખોટી ફરિયાદો લઈને તમારા અંડરમાં જે કામ થતું હોય એ પોલીસ સ્ટેશને પહોંચાડવાનું. કોઈ ભાન પડે છે નથી પડતી તમને? કઈ બાબતે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જવાનું? તમારા કર્મચારી ઉપર તમારો જે બેહાડેલો અધિકારી અત્યાચાર કરે છે તો એની વિરુદ્ધ તમને ફરિયાદ ન કરે, હું પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જવાની? તમને કઈ ભાન પડે છે નથી પડતી? ફોન ઉપર હું જવાબ ન દઉં, ફોન ઉપર જો સીયુજી હું કઈ જંત્રામાં ફોન તમને દીધો છે? અને અવારનવાર મને ત્યાં બોલાવે છે ડીસી તમારો, તો હું ત્યાં ડીસી સાહેબ આવીશ ને તો પછી તકલીફ પડશે. તમે ભલામણ તમારી મનમાની જ કરો છો. તમે લોકો ઉપર આજે એક વ્યક્તિ એટીઆઈને એના પોતાના ફાધરને એક કેન્સર થાય છે, એ કેન્સરની સારવાર કરાવવા માટે રજા માગે છે, રજા મૂકે છે, છતાં તમે એને ગેરહાજરમાં મૂકો છો. આજે એક વ્યક્તિ એના સસરા હોસ્પિટલ લઈ જોઈ છે, એને શ્રાદ્ધમાં જવાનું હોય છે,
અરે છતાં તમે એના નામ ગેરહાજરમાં નામ નાખી દો છો અને પછી એમ કહો છો કે તમે નોકરી નથી કરતા. આજે એક વ્યક્તિના પપ્પા આજે એક્સપાયર થઈ જાય છે, આત્મહત્યા કરીને મરી જાય છે, અને બીજા દિવસે તમે નાલાયકો એના ગેરહાજરમાં નામ નાખો છો. તમારામાં માનવતા છે કે નથી? તમને લેખિતમાં દે, તમને મૌખિક ફોન કરે, માણસના ઘરે માણા મરી જાય છે, તમારામાં કોઈ માણસાઈ જેવું છે કે નથી? તમે રાક્ષસો છો. એક પણ વ્યક્તિને મેકવાનો નથી, તમે સમજી લેજો. જ્યાં સુધી તમારી બધીની બદલીઓ ન કરાવું, તમને છે ને સજા ન કરાવું, ત્યાં સુધી મેકવાનો નથી. આ તમે યાદ રાખી લેજો. લેખિતમાં ફરિયાદ એટલી આ તો હું તમને 5 ફરિયાદ જ લેખિતમાં કરી છે. બાકી તો અઢળક ફરિયાદો મારી પાસે આવી છે ને. એટીઆઈ નો વિડીયો હોતે છે, એટીઆઈ એમ કહે છે ને કે અમરેલીમાં બધું હાલ છે અને તમારા મરી ગયા હોય તો તમારે જોવાનું છે, રજા બજા ન મળે. એ હું વિડીયો વાયરલ કરીશ ને તો એટીઆઈ ને ભાન આવશે. ભલામણ કાંઈક થોડીક તો માણસાઈ રાખો. એ લોકો નોકરી કરવા આવે છે, તમારી ગુલામી કરવા આવે છે એ લોકો. તો તમને સારું લાગે તો તમે રજા દો. તમારા પાગ્યા હોય યુનિયન વાળા એને સારી રીતે જેવી નોકરી તમને સારું લાગે એવી નોકરીઓ દો. જ્યારે રજા માંગે તે રજા દો. અને પાછા તમે હાડા થાવ છો બધાય. અને ડીસી ને ડેપો મેળે છે ને ખાસ કહી દઉં છું, આ જે સિસ્ટમ છે ને સિસ્ટમ બદલી નાખજો તમારી. આજે લોકો એક્સિડન્ટ થયા હોય, હોસ્પિટલમાં દાખલ હોય, માણસના એના ઘરે માણા મરી ગયા હોય, એટલી તકલીફ હોવા છતાં તમે નોકરી નથી કરતા. તમારી નોકરી આવી તો કેવી તમને એસટીને તકલીફ પડે છે ને એટલી એસટીને એટલી બધી નુકસાની જાય છે. તો તમે આવી રીતે રજા તમારા પાગ્યાઓને રજા ન હોવા છતાં તમે રજા ઉદ્યો છો. મારી પાસે ઓન રેકોર્ડ છે બધે. તમારી નાની યાદ કરાવી દેવાનો. તમે શાંતિ રાખો. એટલી ફરિયાદ કરે, જનરલ મેનેજરને ફરિયાદ કરી, ભારતીય મજદૂર સંઘમાં ફરિયાદ કરે, વહીવટી સંચાલકને ફરિયાદ કરે, જુનાગઢ વિભાગીય કચેરી એસડીસીને ફરિયાદ કરે. એટલી ફરિયાદ કરો. તમને તો આ એટીઆઈ સારો લાગે છે? હું એટીઆઈ તમને પૈસા દઈ છે કે એટલો બધો રાજકીય વગ ધરાવે છે કે તમારા પેટ ઉપર પાટા મારે છે ને તમારી બદલીઓ કરાવી કેમ છે? આટલો બધો એટીઆઈ દાદા છે? અને કોકથી ફાટતી હોય ને ભાઈ એટલી બધી તો ઘરે બેહાય, કોકની પથારીઓ ફેરવાય નહીં. અધિકારીઓ બનીને બેસી ગયા હોય તો જો ટૂંક જ સમયમાં આ બાબતનો કાંઈ નિવાડો નહીં આવે ને એટલે ત્યાં આવીને એસટી કચેરી આવીને આંદોલન કરીશ. આ તમને ખાસ કહી દઉં છું. અને હજી અમુક મેન કૌભાંડ છે મારી પાસે. શાંતિ રાખો. જો આ બધું પચશે નહીં શાંતિથી એટલે તમારી બધીની નાની યાદ કરાવી દઈશ, તમારી સઠીમાં ધાવણ યાદ કરાવી દઈશ બધાને. શાંતિ રાખો. તમે હાલાવ લઈ જ આવેલા છો બધા. આ ડીસીનું રેકોર્ડિંગ મેકું છું, ડીસીને ફોન કરજો. અને એટીઆઈનું પણ મોબાઈલ નંબર મેકું છું, એટીઆઈને ફોન કરો. અને આજે હું અત્યારે જે તમારી વચ્ચે મૂક્યા છે ને બધા લેખિત પુરાવા છે હો. અને આજે એક વ્યક્તિ પ્રત્યે તો મારો મગજ એટલો હલી ગયો છે તેની વાત જવા દો. પણ એ કાંઈ નહીં, હું તમને બધાને યાદ કરાવીને દઈશ કે કેવી રીતે નોકરી કરાવી છે. તમારા કોકની નોકરી ઉપર પાટા મારવા છે ને, કાંઈ વાંધો નહીં. હાલો ટૂંક જ સમયમાં મળીએ જેતપુર. અને આ રેકોર્ડિંગ સાંભળી અને ડીસીને ફોન કરો કે આવી રીતે કેમ સંચાલન તમે કરો છો. પોલીસ ફરિયાદ કાંઈ ફરિયાદ નથી કરી. જ્યાં લોક ફરિયાદ કરશે, જનતા જ્યારે ફરિયાદ કરવા આવશે ને તો એ તમને છે ને તમારા પેન્ટ પલ્લી જવાના છે. શાંતિ રાખો. જય ભીમ, નમો બુદ્ધાય. હેલો, નમસ્કાર સાહેબ. હા નમસ્કાર. નરેશ વાળા વાત કરું સાહેબ, સામાજિક કાર્યકર. કોણ? નરેશ વાળા વાત કરું છું, સામાજિક કાર્યકર. ક્યાંથી? હે, ક્યાંથી બોલો છો? અમરેલીથી સાહેબ. હા બોલો સાહેબ. 2 દિવસ પહેલા મેં તમને ફોન કર્યો તો તમારા ડેપોના જે કે એટીઆઈ છે ને દિલીપભાઈ ઉદડ, જેતપુર ડેપોના. તમે કોના માટે વાત કરો છો એ મને કહો સાહેબ. આપણે જે પણ કંડક્ટરને તકલીફ છે એવી સાંભળવામાં આવ્યા હતા. એ બધા કંડક્ટરોને તકલીફ છે કે જે તે એક વ્યક્તિને તકલીફ છે? નહીં સાહેબ, મારી પાસે ફરિયાદો એવી છે બહુ દુનિયાની સાહેબ, અને બધે લેખિતમાં ફરિયાદ સાહેબ કરેલી છે. આપ સાહેબ નહીં તો કરેલી. ભાઈ મોકલી એમને. મારી વાત સાંભળો, એ ફરિયાદ આવી છે ને તમને, તો જે તે વખતે જે તે થઈ જ હોય ને, જે પણ હોય, બરાબર છે. હવે તો ફોન ઉપર તમે આ વારંવાર કરો છો, મને ખબર નહીં પડે. તો જે તે વખતે થયું હોય, કાં તો સાબિત ના થઈ હોય, કાં તો પછી એના કારણે કઈ ઉભું રહ્યું હોય. એવું લાગે તો તમે
પગલા કોઈ જાતના પગલા સાહેબ લેવામાં જ નથી આવ્યા. એટલી સાહેબ એક હા તો પણ હવે આ જે પણ હોય એ કંડક્ટર નું કહી દો ને ભાઈ, પોલીસ ફરિયાદ કરે એટલે એક્શન લેશે ભાઈ. પણ તમારા બરાબર છે. અરે ભાઈ એ વસ્તુ સમજી લો, તમે જે પણ હોય તપાસ થતી હોય, તપાસમાં જે આવતું હોય એના આધારે અધિકારી કામ કરતા હોય. બરાબર છે. હવે તમે મને આની બાબતમાં તમે રિંગ કરો મતલબ નહીં દોસ્ત ફોન ઉપર. હા તો સાહેબ ખોટું થાય. તમે